ચૂંટણી પહેલાની જે ક્લિપ છે અરવિંદ કેજરીવાલની આપણે જોઈએ છે। मैं नरेंद्र मोदी जी को कहना चाहता हूँ, मोदी जी इस जन्म में तो आप हमको नहीं हरा सकते दिल्ली के अंदर आम आदमी पार्टी। તો એ કંઈક ને કંઈક ઓવર કોન્ફિડન્સની વાત હતી કે નરેન્દ્રભાઈ મોદી છે એમનું કંઈ વિઝન એવું હતું કે એમના કાર્યો એવા હતા કે જે દિલ્હીને જીતવા માટે પરિબળો કામ કરી ગયા। આમ આદમી પાર્ટી દિલ્હીમાં આવી, ખૂબ મોટા સીટોથી, બીજી વાર પણ ખૂબ મોટા માર્જિન સીટોથી, જ્યારે વિપક્ષને પોતાનો વિપક્ષ પદ પણ ન મળે એવી કન્ડિશન, તો સ્વાભાવિક છે કે વ્યક્તિને ઓવર કોન્ફિડન્સ હોવાનો। 2 ટર્મ તમે રાજ કરો છો, કોઈ પણ પાર્ટી હોય, ઓવર કોન્ફિડન્સ હોવાનો। ઓવર કોન્ફિડન્સની સાથોસાથ જવાબદાર વ્યક્તિએ બોલેલા શબ્દ ઉપર નાનામાં નાનો વર્ગ ખૂબ નજર ટાંકીને બેઠો। રાજકીય પદાર્પણ કે રાજકીય ક્ષેત્ર કે રાજકીય બાબતમાં તમે 10, 20, 30, 40 વર્ષ કાઢી નાખો તો એનો મતલબ એવો નથી કે તમે જે બોલો છો એ વ્યક્તિઓ માની લે। આજનો મતદાતા અને આપણો નાગરિક એટલો જાગૃત છે કે તમે બોલેલા શબ્દોને એ સાંભળે છે, સમજે છે અને વિચારે છે, તમે જે બોલો છો એ માની નથી। ઘણી બધી બાબતો મતદારોને નથી ગમતી, તો એ બાબતો તમારી વ્યક્તિગત બાબતો એને નથી ગમતી તો પણ તમને રિજેક્ટ કરે। તમે સોના ચાંદીને ચગદા પહેરીને આટા મારો છો એ તમારી વ્યક્તિગત બાબત છે, તમે ફોર્મલ કપડાં પહેરો છો તમારી વ્યક્તિગત બાબત છે, તમે જીન્સ પહેરો છો તમારી વ્યક્તિગત બાબત છે, તમારે શું પહેરવું, ઓઢવું, ખાવું એ તમારી વ્યક્તિગત બાબત છે। પણ આજનો મતદાતા પણ બધું જ જોવે અને નથી ગમતી તો તમને રિજેક્ટ કરે। એટલે જાહેર ક્ષેત્રના સાથે જોડાયેલા કોઈ પણ પક્ષના, પાર્ટીના કોઈ પણ વ્યક્તિએ બોલતા પહેલાં ઘણું બધું વિચારવું પડે છે। અને આજે બોલવું અને માઇક આવવું એ ખૂબ સહેલું છે, એટલે તમને કોઈ માઇક કે માઇક્રોફોન મળી જાય ગમે એવું ગમે ત્યાં ન બોલવું, એટલા માટે કે આજે ઘણા બધા લોકો બધું જ સાંભળે।